ગાઈઝ અત્યારે છે ને ભાવનગરથી દ્વારકા જોઈ લો બેકગ્રાઉન્ડ ને બધું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 7 થવા આવ્યા છે અને હું પણ થઈ ગઈ છું રેડી, કેમ કે જવાનું છે ગ્રાઉન્ડ અને ભયાનક ઠંડી છે એટલા માટે. જો બહુ જ વહેલા તો નથી જઈ રહ્યા, બટ અત્યારે રેડી થઈ અને ચલો ફટાફટથી નીકળીશું અને જઈને ડાયરેક્ટલી મળીશું ગ્રાઉન્ડ પર. ભયાનક ઠંડી, ભયાનક ઠંડી, જવાનું મન નથી થતું. ક્યાં કર્યા ठंडी में हमसे नहीं होगा. क्या करें? સો ફાઇનલી ગાઈઝ, એ ઠંડીમાં કેવી હાલત છે બહાર. ઠંડી એટલી ભયાનક છે અને દીદાર તો ડાકુ જેવા દેખાઈ રહ્યા છે. સો ફાઇનલી ચલો નીકળીશું ગ્રાઉન્ડ માટે. તો 13 રાઉન્ડ લગાવીને પાછા ગ્રાઉન્ડમાં આવી જજો. શો ગાઈઝ, અત્યારે ગ્રાઉન્ડ પર તો એટલી ભયાનક ઠંડી છે કે ન પૂછો વાત. અને આ તરફ છે ને દોસ્તારે એક્સરસાઇઝ ચાલુ કરી દીધી છે. ફ્રેન્ડ સર્કલને એ લોકો આવ્યા નથી, બસ હવે તૈયારી છે ગ્રાઉન્ડમાં પહોંચવાની. અને આ તરફ ધીમે ધીમે બધા તૈયારી કરી રહ્યા છે રનિંગ કરવાની. ગ્રાઉન્ડ આજે ખાલી એટલા માટે દેખાય છે કે આજે છે સન્ડે અને અમને લોકોને થયું કે ચલો 4 રાઉન્ડ લગાવી લઈએ તો કમ્પ્લીટલી ટાઈમિંગની ખબર પડી શકે અને ભયાનક ઠંડીમાં દોડાય છે કે નહીં એ બી ખબર પડી જાય. તો એટલા માટે અમે લોકો આવી ગયા છે સન્ડે. સો અત્યારે ફાઇનલી ફૂલ બોડી સ્ટ્રેચ કરીશું અને કપડાં છે ને અત્યારે જે ડબલ પહેર્યા છે ને ઠંડીના, જેકેટ વગેરે કાઢવાની ઈચ્છા નથી થતી કેમ કે એટલી ભયાનક ઠંડી છે. તમને ખબર જ હશે તમારા શહેરની અંદર યા તમારા ગામમાં ઠંડી છે કે નહીં. ચાલો કમેન્ટ્સ કરો તો. અને વર્કઆઉટ કેવું ચાલી રહ્યું છે, રનિંગ ચાલુ કર્યું છે કે નહીં, ટાઈમિંગમાં આવી જાય છે કે નહીં, કમેન્ટ્સ કરો ચલો. અને બહુ બધા ગર્લ્સ બોಯ್સના મેસેજ ને ફોન આવે છે, મને ખબર છે. ફોનમાં હું આન્સર નથી આપતી એટલે ફોન રિસીવ નહીં કરું. અને બહુ બધા ગર્લ્સના બધા મેસેજ કરે છે, બટ હું આ બધાને એક એકને આન્સર નહીં આપી શકું. એટલા માટે તમે લોકો જ્યારે બી વિડીયો અપલોડ થાય ત્યારે નોર્મલી મેં એડવર્ટાઇઝ નહીં બટ એડવાઇસ આપતી જોઉં છું. સો એમાં તમે લોકો જે બી તમારું કોઈ બી કન્ફ્યુઝન છે તો સોલ્યુશન મળી જ જશે. એક પછી એક વિડીયોમાં બધામાં અલગ અલગ આપતી હોઉં છું. સો ફાઇનલી ફૂલ બોડી થઈ ગયું છે સ્ટ્રેચ અને અત્યારે અમે લોકો કરીશું રનિંગ સ્ટાર્ટ. સો આજે 4 રાઉન્ડ લગાવી દીધા છે. 1 થી 2 રાઉન્ડ લગાવ્યા ને ત્યારે આમ હિંમત તૂટતી હતી થોડી કે નથી કરવું રનિંગ. નાક બંધ થઈ જાય છે, કાન બંધ થઈ જાય છે, ભયાનક ઠંડી છે, દોડાતું નથી. બટ શું થાય, આજે બહુ જ વધારે ઠંડી છે અને પગ તો એટલા જકડાઈ ગયા છે કે ન પૂછો વાત. બટ રનિંગ તો કરવું પડશે. જો અત્યારે ભયાનક ઠંડી હતી અને ધીમે ધીમે સૂર્યનારાયણ નીકળ્યા છે અને અત્યારે 4 રાઉન્ડ લગાવી દીધા છે. એટલી ભયાનક ઠંડી છે કે ન પૂછો વાત. જ્યારે દોડીએ ત્યારે હાથ પગ છે એટલા આમ ભરાઈ જાય અને ઠંડીના લીધે શ્વાસ ન લેવાય. અને વધારે તો કહીએ ને જ્યારે દોડતા હોય ને તો નાક બી બંધ થઈ જાય, કાન બી બંધ થઈ જાય, દોડવામાં એટલી તકલીફ થાય. છતાં બી 4 રાઉન્ડ લગાવ્યા છે કે મોર્નિંગમાં જ આપણે દોડવાનું છે. આઈ હોપ કે ત્યારે આટલી ઠંડી ન હોય. છતાં આજે ટાઈમિંગ આવ્યો છે 9 ને 13. આવી ભયાનક ઠંડીમાં અને કોઈ સ્પીડ નહીં, નોર્મલ છતાં બી. સો ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ જ જાય છે, બટ જો આવી ભયાનક ઠંડીમાં વારો આવ્યો ને તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જે લોકો મોર્નિંગમાં ન દોડતા હોય, સાંજના સમયે રનિંગ કરી રહ્યા હોય યા ફિર એવું લાગતું હોય કે આ ભયાનક ઠંડીમાં કેમ દોડવું, તો એકવાર ગ્રાઉન્ડ પર ઉતરીને સવારમાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ કરજો ત્યારે ખબર પડશે કે મોર્નિંગમાં દોડવું કેટલું અઘરું છે અને એક બાજુ આ ભયાનક ઠંડી. સો આજે તો અમારું રનિંગ છે કમ્પ્લીટ થઈ ગયું. 4 રાઉન્ડ લગાવી લીધા છે અને રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઈમિંગમાં બી આવી જાય છે, એમનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ જે લોકોનો ખાસ ગોલ જ છે કે ખાખી પહેરવી જ છે અને વર્દી જોઈએ જ છે, એમને તો આ કરવાનું જ છે. વહેલા જાગો, મોર્નિંગમાં દોડો અને સવારની પ્રેક્ટિસ કરો. ત્યારે જઈને ખબર પડશે કે સવારે ગ્રાઉન્ડ પર વારો આવે છે તો ઝાકળ બી હોય, ઠંડી બી હોય કે આમની અંદર કઈ રીતે દોડવું. સો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ન કરતા હોય તો હજી બી સ્ટાર્ટ કરી દેજો. સો ચલો અત્યારે અમારું જે બાકીનું વર્કઆઉટ છે કમ્પ્લીટ કરીશું અને 4 રાઉન્ડ લગાવ્યા પછી થોડી વાર પછી રિલેક્સ થયા અને ત્યાર પછી હવે મેં બ્લોગ શૂટ કરી રહી છું કેમ કે બોલી નહોતું શકાતું, શ્વાસ નહોતો લઈ શકાતો અને ઠંડી તો ભયાનક છે એટલા માટે. સો ચલો બાકીનું વર્કઆઉટ કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી મળીશું બ્લોગમાં. સો આ ભયાનક ઠંડીમાં અમે લોકોએ તો અમારા 4 રાઉન્ડ લગાવી જ લીધા છે. હિંમત ન થતી હતી
છતાં પણ અને રનિંગ પણ ચાલુ જ છે અને ઘણા લોકો પૂછે છે કે તમે એક્ઝામ આપવાના છો કે એક્ઝામ આપું ન આપું એ તો દૂરની વાત છે, બટ હા રનિંગ કરવા તો જઈશું જ, કેમ કે રનિંગ કરવું એ મારો શોખ છે. એ પછી કોઈ કોમ્પિટિશન છે, એક્ઝામ છે યા ફિર મેરાથોન છે. તો તમે લોકોએ હજી બી રનિંગ સ્ટાર્ટ નથી કર્યું, નથી થતું તો પ્રેક્ટિસ કરો, થઈ જશે. અને સૌથી મોટું મોટિવેશન શું હોય એ તો કાલે ભાવનગરથી દ્વારકા ચાલીને જતા હતા એ ભાઈએ આપ્યું જ છે. તો વિડીયો ન જોયો હોય કે ન સાંભળ્યો હોય તો હજી બી સાંભળી લેજો. સારું એવું મોટિવેશન આપ્યું છે હમણાં. અને અત્યારે અમે અમારું એક પછી એક રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું છે, તો ચલો કમ્પ્લીટલી કરશું જ. અને આ તરફ ગ્રાઉન્ડ આખું ખાલી આજે એટલા માટે દેખાય છે કે આજે છે સન્ડે, સો પ્રોપરલી 4 રાઉન્ડ લગાવી લીધા ને કોઈ વચ્ચે પણ ન આવે એટલા માટે. અને ઘણા લોકો પૂછે છે કે મોટિવેટ કઈ રીતે રહેવું, મોટિવેશન આપો ને. તો ખાસ કરીને મોટિવેશન આપણે ખુદને જેટલું આપી શકીએ ને એટલું બીજાથી તો ન જ લઈ શકાય. હા, બીજાનું આપેલું થોડી વાર તમે સાંભળશો એટલી વાર તો તમે મોટિવેટ થઈ જશો, પરંતુ એ થોડી વાર માટે છે અને પછી જતું રહેશે. ખુદને મોટિવેટ કરશો ને તો ક્યારે પણ બીજા પાસેથી મોટિવેશન લેવાની જરૂર નહીં પડે. અને મેં મારી લાઈફમાં હંમેશા ક્યાંથી ઉઠીને ક્યાં પહોંચી છું, આઈ હોપ કે તમને મારી સ્ટોરી કંઈ ખબર ન હોય કે મેં શેર નથી કરી મારી સ્ટ્રગલ લાઈફ, બટ સમય આવશે ત્યારે જરૂરથી કરીશ. બટ હા, હું મેં એટલું જ કહીશ કે હંમેશા મેં ખુદને છે મેં મોટિવેટ કરી છે અને અહીંયા સુધી પહોંચી છું. મેં ક્યારે કોઈનું સાંભળતી નથી. અને આજે તમે આ ખુદ જોઈ લો, મારા કેમેરામેન છે, મારા વિડીયો શૂટ કરે છે અને મારી ફ્રેન્ડે અત્યારે મને જ કેમેરામેન બનાવી દીધી છે ફ્રેન્ડ માટે કંઈ પણ. સો અત્યારે વર્કઆઉટ અમે લોકો આ રીતે કંઈક કમ્પ્લીટ કરીશું. અને મોટિવેશન માટે તો તમને મારા વિડીયો તમે જોઈ જ રહ્યા છો ને છતાં પણ મોટિવેશન નથી મળી રહ્યું, તો આનાથી મોટું તો શું હોઈ શકે કે આટલું સ્ટ્રગલ કરીને પણ અમે લોકો મહેનત કરી રહ્યા છીએ. અને જોડે જોબ કમાવાનું છે, સાથે પ્રિપરેશન કરતા હોય તો એ, અને જે બી અમે તો જોડે યુટ્યુબ બી કરીએ છીએ. તો યુટ્યુબ એટલું ઇઝી નથી કે વિડીયો શૂટ કરીને ડાયરેક્ટ અપલોડ કરી દો, એમના માટે બી બહુ બધી મહેનત થતી હોય છે. એડિટિંગ વગેરે, વોઇસ ઓવર, એકવાર ન થાય તો 10 વાર અપલોડ કરવા જોઈએ. આ બધું અલગ અલગ એમાં બી સ્ટ્રગલ માગી લે છે. જે આપણે યુટ્યુબરને જોઈએ છીએ કે બહુ બધા મોટા યુટ્યુબર હોય છે પણ એ ડાયરેક્ટલી ત્યાં નથી પહોંચી ગયા. એમની મોટી ગાડીઓ, એમના મોટા ઘર જે જોઈએ છે ડાયરેક્ટલી નથી રહ્યું. 1 સબસ્ક્રાઈબરથી લઈ અને 1000 સબસ્ક્રાઈબર કરવા અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો, એટલું કરી લઈને ત્યાં સુધીમાં હિંમત તૂટવા લાગે કે મારા વિડીયો નથી ચાલતા, અહીંયા જ છોડી દઉં. બટ કોઈ બી વસ્તુ કરવી છે ને તો મહેનત તો કરવી પડશે ભાઈ. સો ફાઇનલી ગાઈસ બધું જ રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અને અત્યારે અમે લોકો બી નીકળી રહ્યા છીએ ગ્રાઉન્ડથી અને જઈશું ડાયરેક્ટલી ઘરે. અને અહીંયા જુઓ આ બધા બાળકો આવે છે, એમનું કંઈક હશે રમત ગમત ખેલ જગતનું કંઈક. સો નાના નાના બાળકો ગ્રાઉન્ડમાં આજે. અહીંયાથી જઈશું ડાયરેક્ટલી ઘૂંટો પીવા માટે. આટલું વર્કઆઉટ કર્યું છે આજે તો પ્રોટીનવાળું કંઈક સારું લેવાનું તો બને છે. જોવાની ગાડીની ચાવી ખીચામાં પડી જ ને, મારી ગાડીની ચાવી. આવા લોકો બધાને રોકે પછી અને અહીંથી કે ઘૂંટાવાળો હોય જશે. ચાલો જઈશું ડાયરેક્ટલી ઘૂંટો પીવા. સો ત્યાં જઈને રાત્રે મળીશું. લાવો તમે ચાલો અત્યારે અહીંથી નીકળી જાય. અત્યારે સારું થયું વહેલું રનિંગ અમારું પતી ગયું છે. બહુ બધી ભીડ થઈ ગઈ છે. કઈ જોયું હતું? બે જોયું. એક ત્રિષા, વોઇસ ઓફ ત્રિષા. ટોમેટો કોડ આવી ગયો, દેશી પકડ લો. કોડ આવી ગયો, કોટડાનો દેશી. ઘૂંટો થોડો પી અને ખાઈ, અને કેમ કે અંદર કઠોળ એટલે પીવાય બી ખવાય બી. પાછું અંકલ પાસે છે ને ટોમેટોનો ઘૂંટો અને બંને નખાઈને આવી ગયા છે. ટોમેટો સૂપ નખાઈ દીધું છે. ગ્લાસ ખાલી થયો તો પાછો ભરાઈ ગયો. ગમે એટલી વાર અંકલ પાસે નખાવા જાય ને અંકલ કોઈ દિવસ ના ન પાડે કે એક્સ્ટ્રા પૈસા ન લઈ, કે ઘૂંટા માટેના અલગથી, ટોમેટો સૂપ માટેના અલગથી પૈસા આપી દો, એવું કંઈ જ નહીં. જેટલી વાર જોઈએ એટલી વાર અંકલ અમને આપી દે છે. હવે અમે શાંતિથી પેટ પૂજા પહેલાં કરી લઈશું. ગ્રાઉન્ડથી ઘરે જતાં અત્યારે હું અહીંયા આવી ગઈ છું થેપલા લેવા માટે. સવારમાં નાસ્તો બી કરવો છો અને વર્કઆઉટ આજે એટલું બધું થઈ ગયું છે ને કે ટાઈમિંગ લીધા પછી બી અમે લોકોએ સ્પ્રિન્ટ લગાવી હતી અને થોડું એબીસી વર્કઆઉટ. સો ફાઇનલી ગાઈઝ ગ્રાઉન્ડથી આવી ગઈ છું ઘરે
અને ફ્રેશ થઈ અને જો અત્યારે કિચનમાં ડાયરેક્ટલી થેપલા તો તૈયાર મેં લાવેલી જ છું. સો અત્યારે ડાયરેક્ટલી ચા બનાવવા મૂકી દીધી છે અને નાસ્તો કરી લઈશ, થેપલા અને ચા. ત્યાર પછી ફરી ફટાફટથી ફ્રેશ થઈશ, રેડી થઈશ અને જવાનું છે એક વિડીયો શૂટ કરવા માટે, પ્રમોશન. તો એમના માટે રેડી થઈ અને પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે નીકળી જઈશ અને ત્યાંથી વિડીયો શૂટ કરીને આવીશું અને થોડી વાર બી રેસ્ટ કરવાનો સમય નહીં મળે. ત્યાં 3 વાગે ફરી જવાનું છે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. સો આ જ રીતે કંઈક લાઈફ બીજી રહેતી હોય છે અને આગળ વધવા માટે કામ બી કરવું જરૂરી છે. સો મેં બી કંઈક આ જ રીતે અત્યારે મારી લાઈફમાં બિઝી છું. સો ફાઇનલી ચલો, અને મેં મારું કામ છે બધું ટાઈમ ટુ ટાઈમ કરતી હોઉં છું. શા માટે કે જ્યારે કોઈ બી વસ્તુ હાસિલ કરવી છે કે કોઈ બી વસ્તુમાં આગળ વધવું છે તો કન્સિસ્ટન્સી રાખી અને આગળ વધી શકાય છે. બાકી તો આજનું કાલે અને કાલનું આવતીકાલે અને આવતીકાલનું પરમ દિવસ પર છોડીએ તો ન થાય. સો ફાઇનલી ચલો અત્યારે નાસ્તો કરી અને ત્યાર પછી મેં પણ નીકળી જઈશ વિડીયો શૂટ કરવા જવા માટે, પ્રમોશનલ વિડીયો શૂટ કરવા જવાનું છે. સો ફાઇનલી આ છે મારા થેપલા, એમની જોડે આ ચટણી આવેલી છે, આ છે મારી ચાય ને આ મેં કાલે જ લાવેલી હતી લીલા લસણની ચટણી પાઇનેપલવાળી. તો આવો કંઈક સવારમાં નાસ્તો છે જે મેં લઈને આવી ગઈ છું આજે. તો અત્યારે નાસ્તો કરીશ અને ફરી છે ને મેં બહુ જ બોડી પેઇન કરે છે જ્યારે ટાઈમિંગ લઈએ ને ત્યારે બહુ બોડી પેઇન થાય છે અને રનિંગ સવારમાં કરીએ ને ઠંડીના લીધે હાલત એટલી ખરાબ થઈ જાય છે ને પગ બી એટલા દુખે છે. બટ પહેલાં નાસ્તો કરી લઉં, રેસ્ટ કરવાનો ટાઈમ નથી કેમ કે પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે. ચલો પહેલાં મેં નાસ્તો કરી લઈશ. ફાઇનલી ગાઈઝ જો ફટાફટથી થઈ ગઈ રેડી અને નીકળી રહી છું. પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું હતું પણ અચાનક જ એક ઇન્ટરવ્યૂ બાઇટ લેવા જવાની છે તો ફટાફટથી ચલો એના માટે નીકળી જઈશ. બહુ લેટ થાય છે. શો જો સો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને ભાવનગરથી દ્વારકા એક વ્યક્તિ છે જે દોડીને જઈ રહ્યા છે તો એમના માટે બાઇક લેવા માટે મેં અત્યારે આવી ગઈ છું. અત્યારે છું હોસ્પિટલ છો અને વેઇટ કરી રહ્યા છે કે થોડી જ વારમાં એ દોડીને આવશે એટલે એમની બાઇક લઈશ. આ એક અનોખી યાત્રા છે કે દોડીને ભાવનગરથી દ્વારકા જઈ રહ્યા છે. ચલો થોડી જ વારમાં આપણે એમની બાઇક લઈશું અને ત્યારે જાણીશું કે 400 કિલોમીટરનું અંતર એ કઈ રીતે પૂરું કરવાના છે. કર્યું તો નથી, હજી રાજકોટ જ પહોંચ્યા છે, કઈ રીતે પૂરું કરવાના છે તો મેં અત્યારે એમની વેઇટ કરી રહી છું. જુઓ આ ભાઈ જોઈ રહ્યા છો તમે કે જે દોડીને આવે છે, જે ભાવનગરથી દોડીને આવે છે અને જઈ રહ્યા છે દ્વારકા અને અત્યારે પહોંચ્યા છે અમારા રાજકોટની અંદર. અને ઘણા લોકો જે કહે છે ને કે 5 કિલોમીટર રનિંગ નથી થતું, 1600 મીટર થાય છે. યાર મહેનત કરીએ ને તો બહુ બધું થઈ શકે છે. આ ભાઈએ પણ મહેનત કરી જ હશે ને આટલું દોડવા માટે. એ મેરેથોન રનર છે પણ એટલું આસાન નથી કોઈ બી વસ્તુ કરવી. જે પણ વસ્તુ જોઈએ છે ને એમના માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે. તો અત્યારે આ ભાઈને જુઓ રનિંગ પણ એમનું સારું છે. એવું નહીં કે ચલો ટપ ટપ દોડતા હોય, નોર્મલી જોગિંગ કરીને સારી રીતે જઈ રહ્યા છે. ત્યારે તો 3 દિવસમાં રાજકોટ પહોંચી ગયા છે. સો અત્યારે મેં ત્યાં એમની રિપોર્ટિંગ બાઇટ લેવા માટે ગઈ હતી અને ત્યાર પછી આ સેકન્ડ બાઇટ લેવાની હતી, ત્યાં આવી ગઈ છું. સો ફાઇનલી ગાઈસ જો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને આવી ગઈ છું હું અત્યારે જમવા માટે ડાઇનિંગ હોલમાં. ઘરે જઈને જમવાનો ટાઈમ નહીં રહે ત્યાં સુધી મારે ઓલરેડી નીકળવાનું થશે ફરી મને બધું શૂટ કરવા માટે. જમવાનું પણ આવી ગયું છે. આ રીતે કંઈક શાક અને રોટલી મગાવ્યું છે, ખાસ નથી મગાવ્યું. આ મારું જમવાનું આવી ગયું છે. પહેલાં તો હું જમી લઈશ. સો ગાઈઝ આજે મેં જ્યારથી રનિંગ કરીને ઘર પર આવી છું ત્યારથી મેં 1 મિનિટ શાંતિથી નથી બેઠી કે નથી રેસ્ટ કર્યો. જુઓ ડાયરેક્ટલી ત્યાંથી રેડી થઈને બાઇટ લેવા ગયા, 2 જગ્યાએ વિડીયો શૂટ કર્યો પ્રમોશનને. અહીંયા વચ્ચે રિટર્ન થાઉં છું તો આ અડચણ ન આવે એવું મને જ નહીં. જો અત્યારે છે ને વિડીયો શૂટ કરવા ગયા હતા અને બાઇટ લેવાની હતી એક છે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો. બંને એક સાથે કરીને આવી ગઈ છું અને વાગી ગયા છે 1:30. હવે એમ થાય કે થોડો રેસ્ટ કરીએ કે સવારમાં છે ને રનિંગ કર્યું, રનિંગ કરીને નાસ્તો કરીને ડાયરેક્ટ રેડી થઈને નીકળી ગઈ હતી. રેસ્ટ કરવાનો બિલકુલ ટાઈમ નથી મળ્યો અને થોડુંક વધારે જ ટાઈમિંગ લીધો અને રનિંગ કર્યું હતું થોડું વધારે અને થોડું કામ પણ સવારનું બાકી છે કે કાંઈ કરીને ગઈ નથી. ટાઈમ જ નહોતો મળ્યો અને ડાયરેક્ટ ભાગવું પડ્યું. કોલ આવ્યો એટલે કે વિડીયો તો તમે જોયો જ હશે કે ભાઈ છે ભાવનગરથી દ્વારકા છે દોડીને જતા હતા. બહુ સરસ એવું રનિંગ હતું એમનું, સ્પીડ સારી એવી હતી. એવું કે નહીં કે ચલો ભાવનગરથી નીકળ્યા છે તો હવે દ્વારકા સુધી પહોંચવાનું છે કે ધીમે ધીમે જોગિંગ કરતા છે. 3 દિવસની અંદર ભાવનગરથી રાજકોટે પહોંચી ગયા હતા. પહેલા દિવસે એમણે સ્ટાર્ટ કર્યું અને આજે તો એ ઓલરેડી પહોંચી ગયા છે ને 6 તારીખે તો દ્વારકા પણ પહોંચી જવાના છે.
તો સારું એવું રનિંગ હતું અને પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારો એવો સંદેશ એમણે આપ્યો છે. વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. સો ચલો ફરી અત્યારે મેં છે થોડી રેસ્ટ તો નહીં કરી શકું. ફટાફટથી છે ને ફ્રેશ થઈશ અને ફ્રેશ થઈને ડાયરેક્ટલી મેં ફરી રેડી થઈશ કેમ કે જવાનું છે 3 વાગે ફરી શૂટ કરવા માટે. 1:30 થઈ ગયો છે, થોડું કામ છે એ પતાવી લઈશ અને ચેન્જ કરીશ અને ત્યાર પછી ફરી શૂટ કરવાનું છે તો ફરી તૈયાર થઈ જઈશ અને ફરી જઈશું શૂટ કરવા માટે. આ રીતે કંઈક બિઝી લાઈફ છે મારી. સો અને મેં હંમેશા કહું છું ને, જેમ આગળ વિડીયોમાં કહ્યું હતું, લાઈફમાં કંઈક જોતું હોય તો સ્ટ્રગલ કરવું જરૂરી છે. તો એ જ રીતે અત્યારે મારું સ્ટ્રગલ ચાલુ છે અને હનુમાનજી દાદુની દયાથી આગળ વધતી જાઉં છું. ચલો અત્યારે જે બી થોડું રૂટીન કામ બાકી હતું ને સવારનું એ ફિનિશ કરી લઈશ અને ત્યાર પછી ફરી રેડી થઈ જઈશ. ઈચ્છા થાય છે કે આરામ કરું. બહુ જ થાક લાગ્યો છે. સવારે રનિંગ કર્યું, એટલું સ્પ્રિન્ટ લગાવી બહુ જ વધારે આજે અને એટલા માટે થોડું થાકી જવાયું છે ને આવીને ડાયરેક્ટલી જતી રહી હતી. બટ રેસ્ટ કરવાનો મારી પાસે ટાઈમ નથી. જો રેસ્ટ કરવા અડધી કલાક બી રેસ્ટ કરીશ ને તો ફરી શૂટ કરવા જવાનું છે. ટાઈમ થઈ જશે ને સમય ચૂકાઈ જશે. સો એટલા માટે જે ટાઈમ આપ્યો છે ત્યાં ટાઈમ પર પહોંચવું પણ જોઈએ. સો ચલો રૂટીન કામ ફિનિશ કરું અત્યારે તો. એ ભગવાન. સો ફાઇનલી ગાઈઝ ફરી અત્યારે થઈ ગઈ છું રેડી અને વાગ્યા છે 3:30 ને બદલે 4. 3:30 નીકળવાનું તો 4 વાગી ગયા છે ને ફટાફટથી ચલો નીકળી જઈશ, નહીં તો એને લેટ કરી દઈશું. સો ફરી અત્યારે જઈ રહી છું પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા. આજે સન્ડે મારો સવારથી જાગી ત્યારથી જો આમ જ જઈ રહ્યો છે. સ્ટોલ ભૂલાઈ જાત હમણાં, મારું જાકેટ બધું ભૂલાઈ જાત ફટાફટથી ભાગવાવાળી. એ હું જોઉં છું કેવું આવે તો બાર ઓલી સાડી પહેરી એનો સીન અહીંયા જ લઈએ. અંદર સારું આવે છે, જોઈ લો બેકગ્રાઉન્ડ ને બધું. શો ત્યાર પછી અત્યારે આવી ગઈ છું આ સાડીની એડ કરવાની હતી ત્યાં. તો આ રીતે કંઈક મારું સ્ટ્રગલ ચાલુ છે અને ત્યાંથી નીકળી અત્યારે લાગી ગઈ છે ભૂખી. તો જુઓ તમે. શો અહીંયા હું જ્યાં સુધીમાં નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.